ઝાબડિયા આવી ગયું છે. ઝાબડિયા ગામ છે, અંદરની બાજુ ઝાબડિયા ગામ છે. અહીંયાથી આ સીધો રસ્તો જાય છે ઝાબડિયા ગામની અંદર. ગાઈસ બહુ ટ્રાફિક છે અહીંયા, રસ્તો બનેલો છે. દિનેશભાઈ ભેગા થઈ ગયા. હા, વરના પપ્પા આયા, અમારે ફુવો થાય. હા, સો હે ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ વિડીયો. તો ગાઈઝ સવારના 9 વાગ્યા છે અને મારા પાછળ તમે જોઈ શકો છો બધા એકદમ રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. આજે અમે જઈ રહ્યા છે રાનેર, અમારા ભાણાના લગ્ન છે, મામેરું લઈને જઈ રહ્યા છે. જો એમના જઈ રહ્યા એમના મામા છે, દાદાજી છે, ગુરુજી આપણે છે. તો બધા હવે રેડી થઈ ગયા છે અને હવે બસ મામેરું લઈને જવાની તૈયારીઓ છે. સાપા બાંધવાનું કામ ચાલુ છે. સાપા બાંધવાનું કામ ચાલુ છે. બધા મામેરામાં જઈ રહ્યા છે, મામા છે, બધા ભાણાના બધા મામા છે. તો સાપા બાંધવાનું કામ ચાલુ. સાપાવાળા ભાઈ આવી ગયા છે, બધાને સાપા બાંધી રહ્યા છે. તો આપણે હવે બસ જવાની તૈયારી છે અને સામે જો જે બાપો છે, બસ હવે જવાની તૈયારી છે. ગાડીઓ બધી આવી ગઈ છે કેમ કે અત્યારે હવે 9 વાગ્યા છે, આવી ગયા છે સામે. હવે મામેરું આપણે લઈને હવે રવાના થવાનું છે. ઝાબડિયા આવી ગયું છે. ઝાબડિયા ગામ છે, અંદરની બાજુ ઝાબડિયા ગામ છે. અહીંયાથી આ સીધો રસ્તો જાય છે ઝાબડિયા ગામની અંદર અને અમે જઈ રહ્યા છે અત્યારે રાનેર. ગાઈસ બહુ ટ્રાફિક છે અહીંયા, રસ્તો બનેલો છે. દિનેશભાઈ ભેગા થઈ ગયા. બંને બાજુ સાઈડ બનેલી છે રસ્તાની. તો અહીંયા ટ્રાફિક બહુ છે, નવો રસ્તો બને છે. તો રાનેર આવી ગયું છે, આપણે અંદરની સાઈડ જવાનું છે. જો રાનેર આવી ગયું, અંદર જવાનું છે. મહાદેવનું મંદિર છે, આપણે ત્યાં પણ જઈશું, એ બતાવીશું. પહેલાં તો આપણે ગોધરે જઈએ. રાનેરનું ગોધરું છે, મોટો વડલો ઊભો છે અને સામેની બાજુ એના પાછળની બાજુ છે એ મોટો તળાવ છે. હા, વરના પપ્પા આયા, અમારે ફુવો થાય.
હા મજામાં. તો ગાઈસ હનુમાન દાદાનું મંદિર છે. રાનેર ગામમાં મહામુનેશ્વર મહાદેવનું મંદિર છે. અંદર તમને બતાવું. તો ગાઈસ મહામુનેશ્વરના દર્શન અંદરથી તમને કરાવું. મહામુનેશ્વર મહાદેવનું મંદિર છે રાનેરમાં. તો એક્ઝેક્ટ સામેની બાજુ પણ એક મંદિર છે અને ત્યાં તળાવ છે, મોટું તળાવ છે. જો 2 મંદિર છે અંદર મહામુનેશ્વર. તો ગાઈસ મંદિરની સામે ગેટ છે અને ગેટની સામે એક નાનું મંદિર છે. શિવલિંગ મૂકેલું છે. અહીંયા મંદિર છે અને સામેની બાજુ ચબૂતરો છે. ત્યાં સ્કૂલ છે અને આ તરફ જોઈએ તો મોટું તળાવ છે. આ પણ મંદિર છે અંદર.